नमो भगवते तस्मै कृष्णाय कृष्णाय रूप नाम विवेकने जगत होता ये विष्णुजनों एकादशी प्रवचन श्रृंखला ત્યારે દિવાળીના દિવસોનો આરંભ થઈ ગયો છે. એકાદશી આજથી રેડિયોના પ્રયાસને દીપમાલા આવશે. વિષ્ણુનો સમૂહ પણ થોડો ઓછો દેખાય છે કે બધાને ત્યાં કંઈ લૌકિક કાર્ય ચાલતું હોય, પણ છતાં અમે જોયું છે કે 6:30 સુધીમાં બધા આવે છે. જો આ એક ક્રમ એટલો સરસ છે આપણો કે 15 દિવસે એકવાર ભેગા થઈએ અને ગુરુની આજ્ઞાનું શ્રવણ થાય. જો બ્રહ્મસમન થવું ક્યાં થશે, શું થશે એ કોઈને ખબર નથી હોતી. મોટા ભાગના પ્રાય બાલ્યાવસ્થામાં જીવ શરણે આવતા હોય છે. મા બાપ થઈ જાય અને જોડે જાય એને ખબર પણ નથી કે ગુરુદેવ કોણ છે, એનું સ્વરૂપ શું છે. પણ જ્યારે જીવ સમજતો થાય અને ધીમે ધીમે એને ગુરુની ઓળખ થાય અને તપાસ કરે કે મારા ગુરુદેવ ક્યાં બિરાજે છે અને પછી એને શરણમાં જાય. પણ જે જીવ સમજી વિચારીને લે છે એ તો ખૂબ લાભ લે છે. અને ઘણીવાર હું મારા વિદેશના વૈષ્ણવને કહેતો હોઉં કે જેને ભ્રમસમન કરતા ગુરુ અને પ્રેરક ગુરુ, પોષણદાતા ગુરુ એ એક જ હોય તો કોઈ ભાગ્યશાળી જીવો હોય. અને એવા જીવો તો અહીં અમદાવાદ બની શકે કે જ્યાંથી પોષણ મળેલું હોય છે. પોષણો તેનું ગ્રહ. જો ભ્રમસમન થવું એ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરે. આપણને એ વખતે કંઈ ખ્યાલ નથી કે મારા ગુરુદેવનું સ્વરૂપ શું છે, હું વૈષ્ણવ થઈ રહ્યો છું, વૈષ્ણવ તરીકેનું મારું શું કર્તવ્ય છે. પણ જ્યારે કોઈનો સત્સંગ થાય તો એને પહેલા જ પ્રશ્ન પૂછે કે તું કોનો સેવક છે, તમે ક્યાંના છો, તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે. અને પછી એને એના દેહ સિદ્ધાંતનું જ્ઞાન થાય. બીજોનો આ એક એવી યાત્રા છે કે જીવનમાં જ્યારે આપણે એક વૈષ્ણવને ત્યાં આપણો જન્મ થવો એ પણ બહુ ભાગ્યની વસ્તુ છે. અને એને ત્યાં જન્મ લઈને બ્રહ્મસમન દ્વારા વૈષ્ણવ થવું, સેવા બદલાવી, સેવાનું અનુસરણ કરવું અને એને આચરણમાં પુષ્ટિ ભક્તિ માર્ગ અનુભવ ગમ્ય માર્ગ છે. કહેવા અને સાંભળવાથી ઘણું ઉપર છે. એ સ્નેહનો માર્ગ છે. સ્નેહનું આચરણ એ જ સેવા છે. અને સ્નેહની કોઈ વ્યાખ્યા કરવા બેસે તો એને બહુ કઠિન થઈ જાય, એને શબ્દોમાં બંધાય નહીં. પ્રભુમાં જ્યારે જીવની આસક્તિ થાય અને એ સેવાને એવું એક રૂપ મળી જાય, તત્સુખનો વિચાર કરીને પ્રભુ વગર જીવ જ્યારે રહી ન શકે, એને તડપણ લાગે કે જેને પરાકાષ્ઠાની અવસ્થા કહી કે કૃષ્ણ સેવા સદાકાર્યા માનસી સા પરામતા. કૃષ્ણ સેવા કરતા કરતા ધીમે ધીમે એવી ક્ષણો આવવા લાગે કે દેહાનુસંધાનનું વિસ્મરણ થાય અને ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય. સેવા ક્યારે શીખવાડવાની વસ્તુ છે જ નહીં. દરેકની અભિવ્યક્તિ જુદી જુદી છે. આપણે ત્યાં સેવા પ્રકારના પુસ્તકો છે કે આપણે ત્યાં ગુરુ ઘરમાં જે સેવા કર્મ હોય એમાં કરવું, એ તો એક નિયમ છે. જો સેવા રીત રીત ભેજની જનહિત જન પ્રગટાય પ્રગટ ભય માર્ગ રીતે દેખાય. એટલી સુંદર વાત આપણા કીર્તન સાહિત્યમાં આપણા શિક્ષકોએ કહી છે. જો રીત અને પ્રીત બે સાથે ચાલે છે. રીત તો આપણે કરી લઈશું, પ્રીત ક્યાંથી આવશે? કારણ કે સ્નેહ એક એવી ભાવના છે, એ
એ સ્વતઃ પ્રગટ થાય છે અને પ્રગટ થયા વગર રહી જ ન શકે. કોઈ વ્યક્તિ એટલે કે મને સ્નેહ છે એ શબ્દોમાં ભલે નહીં બાંધે પણ એના આચરણ દ્વારા, એના હાવભાવ દ્વારા, એની બોડી લેંગ્વેજ, એના મિત્રો દ્વારા પણ એ પ્રગટ થયા વગર નહીં રહી શકે. સ્નેહ ઉત્પન્ન થયો છે પ્રગટ થવા માટે જ થયો છે અને પ્રગટે તો જ એની સાર્થકતા છે. અને ક્યારે પ્રગટશે એ આપણે ના કહી શકીએ. એવી ક્ષણ એવી આવી જાય, કોઈક એવા શબ્દો આપણા હૃદયમાં એવા ઊંડા ઉતરી જાય કે આપણા સ્વરૂપનું ધ્યાન આપણને થઈ જાય. તમે ઘરમાં ગમે એટલું સત્સંગ કરો, અત્યારે તો ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. આ કોમ્પ્યુટરના યુગમાં યુટ્યુબ દ્વારા એમાં ઘણું બધું કરી શકાય છે. પણ ગુરુની પાસે બેસવું, ગુરુની સાનિધ્યમાં બેસવું, એમના મુખેથી શ્રવણ કરવું એ ઘણું મહત્વનું છે. જેટલા પ્રાચીન આચાર્યોના વચનામતો છે એ બધા એવી રીતે થયા છે. સાનિધ્ય સુખ કે ગુરુની નિકટ જવું. ઘણી વાર જો એવા ભક્તો પણ હતા કે બહુ નિકટ ન જોઈ શક્યા, પણ એમનું શ્રવણ કરીને શીખ્યા, એમની આજ્ઞા પ્રમાણે એને અનુસર્યા. તો એ પણ એક પ્રકાર છે. પણ જે વ્યક્તિને ગુરુનું સાનિધ્ય મળી જાય છે અને ગુરુના વચનામૃતોમાં જેને શ્રદ્ધા છે, એનું જીવન તો ધન્ય બની જાય છે. એને કોઈ બીજા સત્સંગની આવશ્યકતા નથી રહેતી. એટલે એ જે વચનામૃત છે ને એ બધાનું નિચોડ છે. એમાં શિક્ષાપત્ર છે, વાર્તા સાહિત્ય છે, ભાગવત છે, સુબોધગીતિ છે. તમે ક્યાં ક્યાં બધું વાંચવા બેસો. ઘણા હોય બધું નામ સાંભળીને આવે જે અમારે સુબોધગીતિ વાંચવા છે. જ્યાં સુધી ભાગવતજીનું જ્ઞાન નહીં હોય, સુબોધગીતિમાં તમારો પ્રવેશ જ નહીં થાય. ગ્રંથોના નામ સાંભળીને આપણે થાય કે આપણે જાણીએ, પણ એ ભાગ્યશાળી જીવો છે જેમને ગુરુના વાણી દ્વારા એ સાંભળવા મળે છે. જો આજે આપણે કહેવાય કે વલ્લભને ક્યાં મળીએ, આપણે બેઠક જીવો છે, શ્રી વલ્લભનું સાહિત્ય છે, શ્રી વલ્લભના બાળકો છે, એમના દ્વારા આપણને એનું પોષણ મળતું હોય છે. જ્યારે જ્યારે બેઠકજીમાં જઈએ તો આપણને આભાસ થાય કે ખરેખર શ્રી વલ્લભ ત્યાં 7 દિવસ ગુજાર્યા. એનું વાતાવરણ, એની વિવિધતા, એની ઓળા હોય છે. કોઈ બી મહાન વ્યક્તિ થોડીક સમય માટે પણ આવીને જાય ને તો આપણને એ થોડા વખત માટે એવો અનુભવ થવા લાગે કે આપણને શું આપીને ગયા. મહાન પુરુષો હંમેશા આપે છે, આપણે એનું શું સ્વાગત કરી શકીએ. લૌકિક દર્શનથી ઘણાને લાગે કે આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, પગપાળા છે, પણ એવું એકચ્યુઅલી હોતું નથી. આ એમના દ્વારા એમને પોષણ મળી રહ્યું છે. આ કોઈ વસ્તુનો નિષ્કર્ષ જ્યારે આપણે લઈએ, અમારા કાજી મહારાજ બી આજ્ઞા કરતા કે કોઈ બી સંપ્રદાયનો ગ્રંથ કે કોઈ માસિક એને લેવાજો ભર્યા વગર નહીં લેવું, કે આપણા દ્વારા જ એને પોષણ થાય છે અને એ જ વસ્તુ આપણને પછી મળે છે. જે કંઈ સેવા જીવ કરે છે એ પાછું બદલામાં એને જ મળે છે. આપણે ત્યાં મહાપ્રસાદ લેવડાવીએ છીએ, મોટો મોટા ઉત્સવો થાય, નવરાત્રો થાય, જે મહાપ્રસાદનો ક્રમ આપણે રાખીએ છીએ. જો દરેકના ઘરમાં વિશિષ્ટતા ના હોય, બધા ભજવા ન જઈ શકે, બધા વૈષ્ણવોને આમંત્રિત ના કરી શકે, તો અહીંયા બધું એક સાથે થઈ જાય. હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયનું સંમેલન સુંદર રૂપમાં થઈ જાય અને એક પરંપરાનો નિર્વાહ છે. જે મહાન આચાર્યો જે આપણને આપ્યું, ખાસ કરીને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલદાસજી, શ્રી હરિરાયજી, અને ષોડશ ગ્રંથમાં જે આજ્ઞાઓ થઈ, શ્રી મહાપ્રભુજીના સ્વતંત્ર વિચારો એ ષોડશ ગ્રંથમાં છે. ઘણા આચાર્યોની ટીકા છે. એમાં પણ જે ભક્તિવર્ધનની ગ્રંથ છે એમાં 14 આચાર્યો એની ટીકા માટે રહ્યા. એ દરેકનું
ભાવ એટલો સુંદર છે. શ્રી હરિરાયજીનો દ્રષ્ટિકોણ જુદો છે, શ્રી પુરુષોત્તમજીનો જુદો છે, શ્રી ગોકળનાથજીનો જુદો છે. બધા જ પોતાની જગ્યાએ સાચા છે. જોવાનો દ્રષ્ટિકોણ એ જુદો જુદો કે કયા એંગલથી તમે જોઈ રહ્યા છો. દરેકનો એક પોતાનો એક એંગલ છે. આજે કેમેરો તમારી પાસે ઘણો સારો હોય, 5 લાખનો કેમેરા હોય, પણ તમારામાં કલા ના હોય તો તમે એ ફોટો નહીં પાડી શકો. પણ જેનામાં કળા છે, ભલે સાદો કેમેરો હશે તો પણ એ એવો એંગલ હશે કે આપણે વિચારવા પડી કે આ જગ્યા તમે રોજ જોઈને તો આવી સુંદર કેમ નથી દેખાતી. એ કળા એ ગોળ દૂધી છે, પોતાની રીતે આવે છે. કોઈ મોટી વસ્તુ લઈ લેવાથી એનો ઉપયોગ નથી કરી શકાતો. ઘણી વાર તમે જુઓ વાંસળી દ્વારા વાંસળી વેચવા આવે છે, કેટલું સુંદર વગાડે છે, એટલી સુંદર મધુરતા લાગે, પણ આપણે લઈશું આપણાથી નહીં વાગે. ભૂખ માનવા કરીશું પણ એ દૂર નહીં વાગે. એક એમાં એનું પુરુષાર્થ છે, એને એનો રિયાઝ કરેલો છે, ત્યારે એ સુર બંધાય છે. જેટલા પણ ક્લાસિકલ ગાયકો છે બધા રિયાઝ કરે, 8-8 કલાક 10 કલાક સુધી રિયાઝ કરે છે, ત્યારે એમાં એ માધુર્ય આવે. રાગોની પકડ બેસુરા ન થાય, એ સંગીતની ઊંડી સમજ માંગી લે છે. તો કૃષ્ણ પુરુષોત્તમ તો કેટલા દયાળુ છે. એ ગોવિંદ સ્વામીને પણ સાંભળે છે અને રૂપા પોળિયાને બી સાંભળે. શુદ્ધ ભાવથી જે કંઈ થયેલું છે પ્રભુ એને ખૂબ પ્રેમથી સાંભળે છે. પણ જ્યાં ભાવમાં મિલાવટ આવે તરત પ્રભુને ખબર પડી ગઈ. કોઈ વસ્તુ દેખાવ માટે ના થવું જોઈએ, સ્વાભાવિક થવું જોઈએ. વૈષ્ણવથી સહેજ સેવા કરતા કરતા તમારું ધ્યાન એકાગ્ર બની જાય અને તમે એવા ડૂબી જાઓ સેવામાં કે ફોનની ઘંટડી વાગી રહી છે તમને ના સંભળાય. એવી ધ્યાન અવસ્થા આવી જાય. ઘણાના તો ફોન જરાક નહીં, ઘંટડી વાગી તરત ખબર પડી જાય ફોન આવ્યો. સેવા કરતા કરતા છોકરાઓને મોકલો, એને ધ્યાન નથી, એકાગ્રતા નથી. ઘણા લોકો જોઉં છું કે કાયમ સતતમાં જ હોય. ઘણા છે તો ક્યાં ક્યાંથી સાંભળી લે, દૂર દૂરના સગાઓનું સાંભળી લે. ખરેખર જેને સેવા કરવી હોય એને લૌકિકમાં કહી દેવું જોઈએ તો એ અમને તરત મૂક્યું, એનો સમય થઈ જાય પછી એમને જાણ કરીએ. એ તો શું થાય, કાયમ ઠાકોરજી તમારા બીજાને કાંઈ પ્રયાસ કરો, વાર તહેવારે પણ તમે સેવાથી વંચિત રહી જાઓ. તમને તો થાય પણ અમે પણ નાખી દે છે ઘણા વિષય. અમને બધી ખબર છે ને, અમારી રીત પ્રમાણે અમને સૂચના આપવામાં આવે એમાં તમને દોષ લાગી જાય. કોઈ બ્રહ્મસંબંધી હોય, કોઈ પ્રજાતિ હોય, એટલે વલ્લભપુરમાં પણ તમારે ધ્યાન રાખવું. તરત જઈને ઉત્સાહથી એવું કહી નહીં કર્યું, કોઈને વિઘ્ન થાય એવું ક્યારે નહીં કર્યું. આ લૌકિક બધું છે. કોઈ વૈષ્ણવને પણ આપણે સૂતક વચ્ચે આપણે જાણતા હોય કે આના સગામાં પહોંચી ગયા છે, પણ આપણે શું કર્યું આપોઆપ એ લોકો એના રીત પ્રમાણે કહેતા રહ્યું છે. અને હંમેશા ધ્યાન રાખવું કે લૌકિકથી બચવું. જેટલું લૌકિક ઓછું એટલું વધારે સારું. ઘણાને શું હોય છે કે એનું એક એવું વ્યસન થઈ ગયું છે કે લૌકિકમાં જાણી જોઈને પૂછીને પણ લૌકિક ઉપાધિઓને બોલી દે છે. જેટલું તમે લૌકિકથી બસશો એટલો તમારો ભાવ વધારે દ્રઢ છે. લૌકિક તો સદાકાળ માટે છે, પણ જો તમે વાર્તા સાહિત્યમાં જુઓ 84-252 જુઓ હતા, એ પણ લૌકિકમાં હતા. પણ ક્યારે લૌકિક એમને બાધક બને. ઘણી વાર્તાઓમાં તો એવું પણ જોવા મળે કે શુદ્ધ અવસ્થામાં સેવા કરી, પણ એનું અનુકરણ આપણાથી ન થાય. એ કક્ષાએ આપણે એની પહોંચ્યા નથી. જે આચાર્યોની આજ્ઞા છે એ પ્રમાણે જ આપણે અનુસરવું. ભાવનું ક્યારે અનુકરણ નથી. એક સતત અભિવ્યક્તિ છે, દરેક માટે અલગ અલગ છે.
એટલે ધર્મ સમર્પણ દરેક માટે છે. એ તો આખા પરિવારનું સમર્પણ થઈ જાય છે, પણ વ્યક્તિગત છે. દરેકનું એક પોતાનું જીવન છે, દરેકનો જીવાત્મા જુદો જુદો છે, અને એની સાથે એના ગુણ દોષો બધા લાગેલા છે. પરિવારમાં આપણે રહીએ, બધાનો સમાવેશ સરખો નથી હોતો, દરેકનો જુદો જુદો આવે. આટલા બધા સંપ્રદાયો છે આપણે ત્યાં, દરેકના અલગ અલગ સિદ્ધાંતો છે, એના પ્રોટોકોલો છે. કોઈ ખરાબ નથી હોતું, પણ દરેકને ભગવાનને પોતાના અંદરથી જોવાની તૈયારી છે. આપણે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ માટે શ્રી મહાપ્રભુશ્રીની જે આજ્ઞા છે સોળશ ગ્રંથમાં અને શિક્ષાપત્રમાં શ્રી હરિયાજી એને અનુસરવું. જીવાહાર સ્વભાવ તો દુષ્ટતા દોષ ભાવાય સર્વદા. જીવ સ્વભાવ કે દુષ્ટતાને લઈને જ્યાં પણ જોઈએ ત્યાં આપણને તરત દોષ દેખાય જાય. કે એ દોષ છે ને આપણા મસ્તિષ્કમાં મૂકેલો છે. ગુણ જોવામાં બહુ તકલીફ થાય. અને કોઈ હરીફભાઈ રાખીએ ને કે આના ગુણ જુઓ અને અવગુણ જુઓ, તો અવગુણ તરત દેખાઈ જશે, ગુણ નહીં દેખાય. બહુ કઠિન છે. કોઈની પ્રશંસા કરવી બહુ કઠિન છે, કોઈની નિંદા કરવી, કોઈની ટીકા કરવી એ બહુ સરળ છે, અને એમાં લોકોને આનંદ પણ બહુ આવે છે. એ આખું આ બધા જે ચેનલો છે ને ટીઆરપી વધારવા માટે એવું બધું મસાલા બધું કે લોકોને આનંદ આવે, પણ આ બધું સત્ય નથી હોતું. એક વાતાવરણ, એક માહોલ એવું બનાવવામાં આવે છે, એ સત્યથી ઘણી વાર ઘણું દૂર હોય છે. હમણાં કોઈ કે તું ગ્રહણ છે, ટિપ્પણીમાં મેં તો વાંચ્યું નથી, હમણાં કોઈ ગ્રહણ ક્યાં ટિપ્પણીમાં તો ઉલ્લેખ નથી. કોઈ ચેનલમાં જોયું હશે કે ચર્ચા આ જગ્યાએ સાંભળી હશે કે આ વિશ્વમાં ક્યાંક થતું હોય એ વાત નથી છે, આપણે ત્યાં નથી. ઘણી વાર ઘણું બધું વધારે સાંભળવાથી ઘણા કન્ફ્યુઝન આપણે દિમાગમાં પેદા થાય કે સાચું શું ને ખોટું શું. તો સાચું એ છે જે આપણા આચાર્યો બતાવ્યા છે, આપણે અનુસરવાનું એ છે કે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. જો જેટલું આપણે સાંભળીશું એટલા ગોટાળા વધારે થશે. અને ઘણી વાર અંદર જે ચર્ચા થાય છે ને એમાં વધારે કન્ફ્યુઝન થાય. કોઈ કે આ સાચું, કોઈ કે આ સાચું. હંમેશા આચાર્ય બાળકની આજ્ઞા લઈને સેવા કરવી જોઈએ. અને જે કંઈ સમસ્યા થાય એમની આગળ એનું નિરાકરણ થાય તો જો તમે બધા જ એનો ઉકેલ આવી. હવે તો એટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે, કેસેટો દ્વારા, વિડીયો સીડીઓ દ્વારા, કેટલું બધું. હવે તો એટલી બધી સુલભતા છે, પણ હંમેશા કોઈ એક વાતને પકડીને લેવાની, કઈ વસ્તુ કયા સંદર્ભમાં કહેવાય છે. ઘણી વાર આપણે છે ને એ વ્યક્તિગત આજ્ઞાઓ નથી હોતી, એ સાર્વજનિક આજ્ઞાઓ હોય છે. ક્યાંક કોઈ ચર્ચા ચાલી, એમાં કોઈ વસ્તુ કોઈ બાળકે આજ્ઞા કરી, એને આપણે આજ્ઞા શરૂ માટે ના માની લેવાય. તમારા માટે નથી, એ સાર્વજનિક વસ્તુ છે. તમે તમારી સમસ્યા મૂકશો ત્યારે તમારો એનો ઉકેલ આવશે. તો દરેક વ્યક્તિની સમસ્યા જુદી જુદી છે. હંમેશા એ ધ્યાન રાખવાનું કે આપણી સમસ્યાને બીજાના ઉત્તરથી નહીં ગોતી લેવાની. કોઈ વખતે કઈ વાત ક્યાં કહેવાય છે અને એનું સાચું સ્વરૂપ શું છે એને જાણ્યા વગર જો આપણે અનુસરીશું તો વધારે ગોટાળા થશે. દરેક વ્યક્તિ પોતે એનું સમજે કે મારું એનો ઉત્તર ક્યાં છે. મારા પાસે જે આચાર્ય બાળક છે જેનો સામે કરું છું એની પાસેનો ઉપાય ગોતું, તરત જ એનો ઉપાય આપણને મળી જાય. જેનો દિવાળીના દિવસો હવે નજીક આવી રહ્યા છે, હવે આપણે મળીશું દિવાળી પછી. ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપું છું. અને આ ડિસેમ્બરમાં આપણો પાટોત્સવ આવશે અને આ વખતે વલ્લભ સાખી ઉપર એમના ગાવાના પ્રવચનો થવાના છે. શ્રી હરિનારાયણ મહાપ્રભુજીની એક સુંદર પ્રેમ વલ્લભ સાખી. તો ખરેખર આપણે ખૂબ ધ્યાનથી આપણે એનું શ્રવણ કરીશું અને જે કંઈ થઈ રહ્યું છે એને આપણે દ્રષ્ટા તરીકે જોયું. શ્રી મહાપ્રભુજીએ જે આપણે એટલી સુંદર એક આજ્ઞા કરી છે કે સાક્ષીનો ભરતા થયા. તમે સાક્ષી ભાવથી બધાને જુઓ, તમે દ્રષ્ટા બનો, એમાં ઇન્વોલ્વ ન થાઓ.
આંખો ખુલ્લી રાખી, કાન ખુલ્લા રાખીને આપણે જોવું કે શું બની રહ્યું છે. એમાં ખેંચાઈ નહીં જવાય, દ્રષ્ટા બનીને જોવાય. સાક્ષી ભાવથી રહેવું બહુ સુંદર આપ્યા છે મહાપ્રભુએ. જીવનમાં સુખ દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ એ તો ચાલતા જ જવાનું. એનું નામ જ જીવન છે. બધું અનુકૂળ થઈ જાય તો એ જીવન ના કહેવાય. જ્યાં ઘણી વિષમતાઓ છે, ઘણું કષ્ટ છે, પણ એમાંથી બહાર નીકળવાનું છે ભગવત આશ્રય રાખીને. અને જીવ નીકળી શકે છે. અને જ્યારે આશ્રય મળી જાય તો ગમે એવી વિષમ પરિસ્થિતિ હોય એમાંથી એનો રસ્તો ખોલી જાય. પ્રમેય પ્રભુ મળી જાય તો એમાંથી બહાર આવી જાય છે. એટલા માટે જે આચાર્ય આજ્ઞા કરે છે કે સતત અષ્ટાક્ષરનું શ્રવણ કરે. શ્રી કૃષ્ણ શ્રવણ, ઉઠતા બેસતા ખાતા પીતા, શુદ્ધ અવસ્થા અશુદ્ધ અવસ્થા, શ્રી કૃષ્ણ શ્રવણનું સતત સ્મરણ ઘટન મનન ચિંતન કર્યા જ કરવું. તો ક્યારે આસોડા ભાવ આપણામાં આવે જ અને સદા દૃષ્ટિ આપણી નિર્ભર રહે કે આ દોષ દેખાય. સતત પ્રભુનું શ્રવણ કરવાથી આપણા નવા દોષો ઉત્પન્ન થતા. આ એવું એક ટોનિક છે કે જે તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. વધતી ભેળેલું સતતમ સતત સ્મરણ અને એ અંતરથી બોલવા, મોઢેથી નહીં, અંતર. એનું તમે ગમે એવી અશુદ્ધ અવસ્થામાં કરી શકો છો. સ્મરણ માટે કોઈ મનાઈ નથી. સ્મરણ મનન ચિંતન એ તમે અંદરથી કરવાનું છે. તમે ક્યાં બી ગયા હો, ગમે એવા લૌકિક વાતાવરણમાં હો, પણ તમે સતત સ્મરણ જો કરશો તો ભગવદ આશ્રય તમારાથી છૂટશે. આ એક તમને એવી જડીબુટી જેવી વસ્તુ તમે કહી રહ્યો છો કે જે આચાર્યોએ પોતાના જીવનમાં ઉતારીને આપણને બતાવી છે. અને તમે જોજો કે એ નહીં આવે, પણ ક્યારેક આપણે મોટરમાં બેઠા હોય એકદમ ઝટકો લાગે, તરત શ્રી કૃષ્ણ બાબાનું સ્મરણ તરત થઈ જાય, અંદરની વસ્તુ બહાર આવી જાય. પણ એ ગુપ્તતા છે, એને કોઈ બહાર પ્રદર્શન કરવાની જરૂર નથી. ભાવને પ્રદર્શન કરવાની જરૂર નથી. ભાવ તો આપણી મૂડી છે, એને છુપાઈને રાખવાની. અને એ ભાવ તમારે જો ભીતરમાં ટકી ગયો અને સ્થાયી બની ગયો તો કાયમ માટે તમને એવું બળ આપશે. ગમે તેવી વિષમ પરિસ્થિતિ હશે તમને જરામાં નહીં થવાય. તો હું આ નૂતન વર્ષમાં બધાને એ જ શુભકામના આશીર્વાદ આપું છું કે તમારો ભાવ સદા માટે સ્થાયી બને. શ્રી વલ્લભની પૂર્ણ કૃપા તમારા શરીર પર ઉતરે એવી મંગલ કામના સાથે વિરાજ.